નમસ્કાર, નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ આજના મુખ્ય સમાચારો। ભરૂચ શહેરના કસક ગરનાળામાં એંગલ તૂટી જવાની ઘટના બાદ ઉભરાતી ગટરોને પગલે ટ્રાફિક જામ। ઉભરાતી ગટરને લઈ ત્યાંથી પસાર થતા વિપક્ષના નેતાએ પાલિકા પ્રમુખને અટકાવી વહેલી તકે નિરાકરણ કરવા માંગ કરી, જ્યારે વેપારીઓએ કાયમી ગટરનું દૂષિત પાણી બંધ થાય તેવા પ્રયાસ કરવાની માંગણી કરી। ભરૂચ જિલ્લામાં વાસી ઉત્તરાયણની ઉત્સાહભેર ઉજવણી। પૂર્વ સંધ્યાએ આકાશ આતિશબાજીથી છવાતા દિવાળી જેવો માહોલ। અંકલેશ્વરની જીતાલી પાસે આવેલ ગાર્ડન સિટીમાં તસ્કરો ત્રાટક્યા। પરિવાર મકાન બંધ કરી નેત્રંગ ખાતે આધ્યાત્મિક કાર્યક્રમમાં ગયો અને તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર। રોકડા 70,000 અને સોના ચાંદીના ઘરેણાં મળી કુલ 6.43 લાખના મુદ્દામાલની ચોરી। ભરૂચ શહેરના હાર્દ સમાન કસક ગરનાળાના દૂષિત પાણી ઉભરાતી ગટરોના પગલે માર્ગ ઉપર ફરી વળતા વાહન ચાલકો અને સ્થાનિક વેપારીઓ હેરાન પરેશાન બન્યા છે। છેલ્લા 14 દિવસથી ભરૂચના કસક ગરનાળા પાસે ઉભરાતી દૂષિત પાણીની ગટરોના જાહેર માર્ગો ઉપર ફરી વળ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। આ દૂષિત પાણીને પગલે ટ્રાફિક જામની પરિસ્થિતિની પણ નિર્માણ થયું છે, જ્યારે સ્થાનિક વેપારીઓ દુર્ગંધને લઈ યાતનાઓ વેઠી રહ્યા છે। આજરોજ પાલિકાના વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, જેઓને સ્થાનિક વેપારીઓએ રોકી રજૂઆત કરી હતી। જે રજૂઆતને પગલે તેઓએ સમસ્યાનું નિરાકરણ કરવા ખાતરી આપી હતી। જે સમયે જ પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ પણ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, જેઓએ વિપક્ષના નેતાએ અટકાવી વેપારી સાથે મળી રજૂઆત કરી હતી, જેને કારણે પાલિકા પ્રમુખે તાત્કાલિક ગટર લાઇનની સાફ સફાઈ માટે કર્મચારીઓને સૂચના આપી હતી, જ્યારે આ સ્થળે ટેમ્પો ફસાઈ જતા ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને પગલે પોલીસ જવાનો દોડી આવ્યા હતા અને તેને બહાર કાઢી ટ્રાફિક પૂર્વવત કરાવ્યું હતું। આ ઉભરાતી ગટરની સમસ્યાનું નિરાકરણ નહીં કરવામાં આવે તો દૂષિત પાણી લઈ પાલિકા કચેરીએ વિરોધ નોંધાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। ભરૂચના કસક વિસ્તારના અંદર છેલ્લા 2 વીકથી 14 દિવસથી સદંતર ડ્રેનેજનું પાણી આ રોડ પર વહી રહ્યું છે। પુષ્કળ વાસ આવે છે। આજુબાજુના દુકાનદારો રહીશોએ આજે હું આ માર્ગથી પસાર થઈ રહ્યો હતો ત્યારે મને ઊભા રાખીને આ મુદ્દે રજૂઆત કરી અને એમની રજૂઆત સાંભળતા જ અહીંયાથી જ્યારે નગરપાલિકાના પ્રમુખ પસાર થઈ રહ્યા હતા એટલે મેં એમને પણ ઊભા રાખ્યા અને આ પરિસ્થિતિથી વાકેફ કરેલા છે કે આજે 14 દિવસથી આ ગટરનું પાણી અહીંયા વહેતું હોય, આ રસ્તેથી નગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ જતા હોય, ધારાસભ્યશ્રી જતા હોય, સાંસદશ્રી જતા હોય, એમને શું આ દ્રશ્ય નજર નથી આવતું? આજે અહીંના રહીશો આની સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છે। તમે ટ્રાફિકની સમસ્યા જુઓ, આ ગંદુ પાણી વહેવાના કારણે ટ્રાફિકમાં પુષ્કળ થઈ રહ્યો છે। હમણાં હાલ પણ ફૂલ ટ્રાફિક કસક વિસ્તારમાં છે। હું નગરપાલિકાને કહેવા માંગુ છું કે તાત્કાલિક ધોરણે આને નિકાલ લાવો। જો કાલ સુધીમાં નિકાલ નહીં આવે તો આવતીકાલે નગરપાલિકા પર જઈને આ પાણી ભરીને ત્યાં નગરપાલિકા ગટરનું પાણી લઈ જઈશું। ભરૂચ કસકની પરિસ્થિતિ કેટલી હદે વરસેલી છે। ગટરના ગંદા પાણી ઉભરાયેલા છે। અમે વારંવાર મૌખિક રજૂઆતો કરેલી છે, છતાં બી સફાઈ કર્મચારીઓ આવે છે અને સફાઈ કરતા નથી અને ચાલ્યા જાય છે। અમે જાણીએ છીએ કે આ પરિસ્થિતિનું વહેલામાં વહેલી તકે નિરાકરણ નહીં આવે તો અમે કાલે નગર સેવા સદન પર જઈને હલ્લો મચાવીશું। અમે જાણીએ છીએ કે આ તકલીફ એનાથી ટ્રાફિકની સમસ્યા પણ ઘણી જ ઊભી થાય છે, કારણ કે ટ્રાફિક એટલો બધો અહીંયા થઈ જાય છે કે એમ્બ્યુલન્સને પણ અવર જવર કરવામાં મુશ્કેલી પડે છે। તો આપ નગર સેવા સદનના કર્મચારીઓને, પ્રમુખને, દરેકને વિનંતી કરું છું કે આ પ્રશ્નનું જલ્દીથી જલ્દી નિરાકરણ આવે। ભરૂચ શહેર અને જિલ્લામાં આજરોજ વાસી ઉત્તરાયણની પતંગ રસિકોએ ઉત્સાહભેર ઉજવણી કરી। ભરૂચ જિલ્લામાં પતંગ પર્વની અબાલ વૃદ્ધ સૌ કોઈએ ઉત્સાહપૂર્વક ઉજવણી કર્યા બાદ વાસી ઉત્તરાયણને પણ આકાશી યુદ્ધ યથાવત જોવા મળ્યું હતું। ઉત્તરાયણની સમી સાંજે ભરૂચનું આકાશ રંગબેરંગી પતંગો સાથે આતિશબાજીથી છવાઈ જતા દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો। ધાબા ઉપર કાયપો છે, લપેટ, મ્યુઝિક સિસ્ટમ, ભૂંગળાના નાદ વચ્ચે સતત બીજા દિવસે વાસી ઉત્તરાયણ ઉપર પણ ગગનમાં પતંગોત્સવ પૂરબહારમાં જામ્યો હતો। અંકલેશ્વરની જીતાલી પાસે આવેલ ગાર્ડન સિટીમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી રોકડા 70,000 અને સોના ચાંદીના ઘરેણાં મળી કુલ 6.43 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા। મૂળ વિસનગર અને હાલ અંકલેશ્વરની ગાર્ડન સિટી ખાતે રહેતા હિમાંશુ નરેશ ઠક્કર ગત તારીખ 13મી જાન્યુઆરીના રોજ પોતાના મકાનને લોક કરીને નેત્રંગ તાલુકાના ફૂલવાડી ગામે આધ્યાત્મિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગયા હતા। તે દરમિયાન તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું। તસ્કરોએ ઘરનું ઇન્ટરલોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને રોકડા 70,000 તથા સોના ચાંદીના ઘરેણાં મળી કુલ 6.43 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ચોરી અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। હું ગાર્ડન સિટી ખાતે B3 6 નંબરના મકાનમાં રહું છું। 13 તારીખે 13/1/2024ના રોજ હું આધ્યાત્મિક કામના અર્થે
નેત્રંગ તાલુકાના ફૂલવાડી ગામમાં ગયો હતો અને 14 તારીખે હું પરત થયેલો અને 14 તારીખે જેવો હું મારા ઘરે પરત થયો ત્યારે મારા ઘરના તમામ દરવાજા, જાળી, ઝાંપા આ બધું તૂટેલી અવસ્થામાં મળ્યું અને અંદર આવતા જાણ થઈ કે ઘરફોડ ચોરી થઈ છે અને મેં મારા આજુબાજુના બધા જ પાડોશીને બોલાયા. ત્યારબાદ મેં મારા ઘરની તિજોરી અને મારા રૂમની જોઈ તો તિજોરી પણ તોડી નાખેલી અને મારા જે અમૂલ્ય દાગીના હતા, સોનાના ઘરેણાં, ચાંદીના ઘરેણાં અને રોકડ રકમ મારી એ લોકો ચોરી ગયેલ છે. આના માટે મેં FIR નોંધાવેલી છે અને પોલીસ એની તપાસ કરી રહેલી છે. મારી લાઇનમાં ગાર્ડન સિટીના જે CCTV કેમેરા હતા એ બંધ હોવાથી હજુ સુધી કોઈ બાતમી મળી નથી. ભરૂચ શહેરમાં આવેલ રંગોલી કોમ્પ્લેક્સમાં ગત રોજ ઓવરબ્રિજનો સ્લેબ ધરાશયી થતાં દોડધામ મચી જવા પામી હતી. ભરૂચ શહેરમાં અનેક જોખમી ઇમારતો અને શોપિંગ સેન્ટરના સ્લેબ જર્જરિત બન્યા છે. પાલિકા તંત્ર દ્વારા પણ પ્રોપર્ટી માલિકોને નોટિસ આપી જોખમી ઇમારતો ઉતારી લેવા અપીલ કરાઈ છે, પરંતુ ઉદાસીન માલિકોને પગલે સ્લેબ તૂટી પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. તેવામાં જ ઉત્તરાયણ પર્વ અને રવિવારના રોજ ભરૂચ શહેરમાં આવેલ રંગોલી કોમ્પ્લેક્સનો ઓવરબ્રિજનો સ્લેબ ધરાશયી થતાં દોડધામ મચી હતી. ઘટનાને પગલે કોઈને જાનહાનિ ન થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે રજાના બીજા દિવસે ઘટના બની હોવાથી જાનહાનિ ટળી હતી, ત્યારે તંત્ર કડક રહે જોખમી શોપિંગ સેન્ટર અને કોમ્પ્લેક્સ ઉતારી લેવા પગલાં ભરે તે અત્યંત જરૂરી છે. અંકલેશ્વરની અતિ વ્યસ્ત એવી વાલિયા ચોકડી ખાતે ગત રોજ રાતના સમયે સામાન ભરી નીકળી રહેલ ટ્રેલર ફસાઈ જતા કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. અંકલેશ્વરની વાલિયા ચોકડી ઉપર સવાર સાંજ વાહનોની અવરજવરને લઈ ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે, ત્યારે ગત રોજ સાંજના સમયે સામાન ભરી એક ટ્રેલર ચાલક પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન ટ્રેલરમાં ભરેલ સામાનનો ઉપરનો ભાગ બ્રિજ સાથે અડી જતા ટ્રેલર ફસાઈ ગયું હતું, જેના પગલે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, જેને કારણે કલાકો સુધી ટ્રાફિક જામમાં વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા હતા. વારંવાર વાલિયા ચોકડી ખાતે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, તેવામાં અંકલેશ્વર GIDCમાં આવતા જતા વાહનો માટે તંત્ર દ્વારા કોમર્શિયલ વાહનો માટે અન્ય માર્ગ બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. અંકલેશ્વરમાં બે અલગ અલગ આગની ઘટનામાં જાનહાનિ નહીં થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો. અંકલેશ્વર GIDCમાં આવેલ ખાટુ કેમ્પ કંપનીમાં અચાનક અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી. આગને પગલે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા. આગની ઘટનાને પગલે કંપની સત્તાધીશોએ અંકલેશ્વર DPMC ફાયર વિભાગમાં જાણ કરતા ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ફાયર ફાઇટરોએ ભારે જહેમત ઉઠાવી પાણીનો મારો ચલાવી ગણતરીના કલાકોમાં આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે ઉત્તરાયણ પર્વ હોય, કંપનીમાં રજા હોવાથી મોટી ઘટના બનતા ટળી હતી. આગ અંગેની જાણ મામલતદાર અને GPCB પોલીસને થતાં મામલતદાર કિરણસિંહ રાજપૂત સહિતના અધિકારીઓ સ્થળ પર આવી તપાસ હાથ ધરી હતી. અંકલેશ્વર GIDCમાં ખાટુ કેમિકલ કંપનીમાં અચાનક આગ લાગી હતી. આગ કયા કારણસર લાગી તેની તપાસ ચાલુ છે. ઘટના સ્થળે ફાયર ટીમ, પોલીસ ટીમ, મામલતદારની ટીમ તેમજ પ્રેસ મીડિયા હાજર છે. આજે ઉત્તરાયણની રજા હોવાથી કામદાર કોઈ કામ કરતા નહોતા અને ફેક્ટરી બંધ હતી અને બધું તપાસ ચાલુ છે. કોઈ જાનહાનિના સમાચાર નથી. તો આવી જ બીજી એક ઘટના રાત્રે 9:50 બની હતી. અંકલેશ્વર ભડકોદરા ગામની સીમમાં આવેલ નોબલ માર્કેટ સ્થિત એક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. આગ અંગે સ્થાનિક વેપારીઓએ અંકલેશ્વર DPMC ફાયર વિભાગમાં જાણ કરતા નગરપાલિકા અંકલેશ્વર અને DPMC સહિતના 5 ફાયર ટેન્ડરો સ્થળ દોડી આવ્યા હતા અને આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો. આગની ઘટનામાં કોઈને પણ જાનહાનિ ન પહોંચતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. 9:50 અમારા DPMC ફાયર સ્ટેશન પર ફાયર કોલ મળેલ કે નોબલ માર્કેટ પાસે અમને ફાયર થઈ છે. એ અનુસંધાનમાં ધ્યાનમાં રાખીને અમે અમારા વોટર બાઉઝર સાથે અમારા 2 વોટર બાઉઝર સાથે સ્પોટ પર પહોંચીને જોયું તો ઘણી મોટી આગ વિસ્તૃત થઈ ગઈ હતી. એ લઈને ધ્યાનમાં રાખીને અમે પાનોલી પ્લસ અંકલેશ્વર નગરપાલિકાને કોલ કરીને જણાવેલ કે તમે ફાયર સ્પોટ પર આવી જાઓ. અંકલેશ્વરના મુલ્લાવાડ ખાતે હઝરત સૈયદ અબ્દુલ હલીમ શાહ દાતાર ભંડારીના 440માં સંદલ શરીફ અને ઉર્સ શરીફની ઉજવણી કરાઈ. અંકલેશ્વરના સુપ્રસિદ્ધ સૂફી સંત અને કોમી એકતાના પ્રતીક સમાન અંકલેશ્વરના શહેનશાહ હઝરત સૈયદ અબ્દુલ હલીમ શાહ દાતાર ભંડારીના 440માં સંદલ શરીફ અને ઉર્સ શરીફની મુસ્લિમ અનુયાયીઓએ અને આગેવાનોની હાજરીમાં ધાર્મિક વિધિ મુજબ કુરાન શરીફની તિલાવત પછી મઝાર શરીફ ઉપર પ્રથમ સંદલ શરીફ સજ્જદાનશીન હઝરત સૈયદ મંસૂર અલી ઇનામદાર, સૈયદ ડોક્ટર ફરાઝ ઇનામદાર, સૈયદ રફીકુદ્દીન પીરઝાદા, સૈયદ અબ્દુલ કાદિર બાવા ઉર્ફે છોટુ બાવા સહિતના હસ્તે ચડાવવામાં આવ્યું હતું. તો
અકીદાતમંદોની હાજરીમાં ઉર્સ શરીફની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દરગાહના સજ્જાદ નશીન સૈયદ મંસૂર અલી ઇનામદાર અને હિન્દુ મુસ્લિમ લોકો ઉપસ્થિત રહ્યા હતા. નર્મદા પરિક્રમા સાથે અંગદાન માટે જનજાગૃતિ ફેલાવતા પરિક્રમાવાસી ભરૂચ ખાતે આવી પહોંચ્યા. ભારતમાં લોકો અંગદાન માટે જાગૃત બને તે માટે મહારાષ્ટ્રના નાગપુર ખાતે આવેલ મોહન ફાઉન્ડેશનના રમેશ બિસીકર સહિતના 4 સભ્યો નર્મદા પરિક્રમા કરી જનજાગૃતિ ફેલાવી રહ્યા છે. જેઓ જે વિસ્તારમાંથી નર્મદા પરિક્રમા કરી પસાર થાય છે ત્યાંના લોકોને અંગદાન અંગે માર્ગદર્શન આપી રહ્યા છે. જે પરિક્રમાવાસી આજ રોજ ભરૂચના નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે આવી પહોંચ્યા હતા અને ત્યાં લોકોમાં જાગૃતિ લાવવા માટે અંગદાન માટે માર્ગદર્શન આપ્યું હતું. જેઓનું ટૂંકું રોકાણ કરી આગળની પરિક્રમા માટે આગળ નીકળશે. नागपुर से नर्मदा परिक्रमा के लिए निकला हूँ. नर्मदा के परिक्रमा के साथ साथ मैं ऑर्गन डोनेशन यानी अंगदान के बारे में लोगों को जागरूक करते हुए यहाँ पहुँचा हूँ. आदिवासी बेल्ट से, पर्वतों से, समुद्र से सफ़र करते हुए मैं भरूच इस शहर में पहुँचा हूँ. बहुत सुंदर शहर है और मैं लोगों से विनती करता हूँ कि आने वाले समय में हमें अंगदान के बारे में जागरूक होना है. तो अंगदान से हम अमरत्व की तरफ पहुँच सकते हैं. ભરૂચની MK કોલેજ ખાતે સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી. હેલ્થ ઇઝ વેલ્થ અને વિદ્યાર્થીઓના શારીરિક તેમજ માનસિક વિકાસના સંકલ્પ સાથે આજથી 17મી જાન્યુઆરી સુધી ભરૂચની MK કોલેજ ખાતે સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવશે. જેમાં ડિરેક્ટર જીવરાજ પટેલ અને ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડોક્ટર જાગીન પટેલના હસ્તે સ્પોર્ટ્સ ડેનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સ્પોર્ટ્સ ડેમાં સતોડિયું, વોલીબોલ, ક્રિકેટ, કબડ્ડી, બેડમિન્ટન અને ખોખો સહિતની રમતો રમાડવામાં આવશે. 250 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર વિવિધ રમતોમાં ભાગ લીધો છે. ભરૂચના તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે રમાયેલ સિનિયર સિટીઝન સ્પર્ધામાં બરછી ફેંકમાં પીરું ખારવા ઝળકી ભરૂચનું નામ રોશન કર્યું છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર અને જિલ્લા રમતગમત અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી દ્વારા ભરૂચના તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે જિલ્લાની સિનિયર સિટીઝન સ્પર્ધા યોજાઈ હતી. જે સ્પર્ધામાં પીરુભાઈ બુધાભાઈ ખારવાએ બરછી ફેંકમાં ભાગ લીધો હતો અને જિલ્લા કક્ષાની સિનિયર સિટીઝનની સ્પર્ધામાં ઝળકી ભરૂચનું નામ રોશન કર્યું છે. હરિયાણાથી નીકળેલ સાયકલ યાત્રી ભરૂચ ખાતે આવી પહોંચતા સાયકલિસ્ટ ગ્રુપના સભ્યોએ તેઓનું સ્વાગત કર્યું હતું. ભારતભરમાં લોકોને સાયકલિંગ દ્વારા સ્વાસ્થ્ય અને પર્યાવરણને થતા ફાયદા વિશે જાગૃત કરવા સાથે સાયકલિંગ કરી પર્યાવરણ બચાવવાના પ્રયાસોના સંદેશ સાથે ભારત ભ્રમણ કરતા હરિયાણાના સાયકલિસ્ટ શુભમ સૈની અને સ્ટેચ્યુ ઓફ યુનિટીથી પંજાબના 2 યુવાનો અજય અને નીલ ટ્રેક્ટર દ્વારા તેમની સાથે ભારત યાત્રામાં જોડાયા હતા. તેઓ ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ અને નિલેશ ચૌહાણ દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. એક સાયકલિસ્ટ શુભમ સૈની અને બીજા છે જે ટ્રેક્ટર પર ઓલ ઓવર ઇન્ડિયા ટ્રાવેલ કરે છે અજયભાઈ અને વિપિનભાઈ, એમનું સ્વાગત કરીએ છીએ. બંને જણા સૈનીભાઈ સાયકલ પર આખું ઇન્ડિયા ફરી રહ્યા છે અને આ લોકો ટ્રેક્ટર પર આખું ઓલ ઓવર ઇન્ડિયા ફરી રહ્યા છે. શુભમ સૈનીએ લગભગ 5000 કિલોમીટર સાયકલિંગ કર્યું છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીથી આજે ભરૂચ આવી પહોંચતા અમે એમનું સ્વાગત કર્યું છે. અને આ લોકો ટ્રેક્ટર પર લગભગ 6000 કિલોમીટર આખું ભારતનું સફર કરીને ભરૂચમાં આવી પહોંચ્યા ત્યારે આજે એમનું અમે સ્વાગત કર્યું છે. અને આ એમની યાત્રા સાયકલ પર અને આમની ટ્રેક્ટરમાં એ સફળ રહે એના માટે અમે લોકો એમને શુભકામના આપીએ છીએ. થેન્ક યુ. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે શંકાસ્પદ બાઇક સાથે એક ઇસમને ઝડપી પાડ્યો. બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વી.કે. ભૂતિયાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ વાહન ચેકિંગમાં હતો. તે દરમિયાન નંબર પ્લેટ વિનાની બાઇક આવતા પોલીસે તેને અટકાવી ચાલક પાસે બાઇકના કાગળો માંગતા તેણે આનાકાની કરતા પોલીસે 10,000ની બાઇક કબજે કરી ગડખોલ ગામની અંબિકા રેસિડેન્સીમાં રહેતો નિલેશ કેશુભાઈ ચોરાસમાની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ શહેરના કસક ગરનાળામાં એંગલ તૂટી જવાની ઘટના બાદ ઉભરાતી ગટરોને પગલે ટ્રાફિક જામ. ઉભરાતી ગટરને લઈ ત્યાંથી પસાર થતા વિપક્ષના નેતાએ પાલિકા પ્રમુખને અટકાવી વહેલી તકે નિરાકરણ કરવા માંગ કરી. જ્યારે વેપારીઓએ કાયમી ગટરનું દૂષિત પાણી બંધ થાય તેવા પ્રયાસ કરવાની માંગણી કરી.
ભરૂચ જિલ્લામાં વાસી ઉત્તરાયણની ઉત્સાહભેર ઉજવણી. પૂર્વ સંધ્યાએ આકાશ આતિશબાજીથી છવાતા દિવાળી જેવો માહોલ. અંકલેશ્વરની જીતાલી પાસે આવેલ ગાર્ડન સિટીમાં તસ્કરો ત્રાટક્યા. પરિવાર મકાન બંધ કરી નેત્રંગ ખાતે આધ્યાત્મિક કાર્યક્રમમાં ગયો અને તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર. રોકડા 70,000 અને સોના ચાંદીના ઘરેણાં મળી કુલ 6.43 લાખના મુદ્દામાલની ચોરી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.